નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરી હતી મહાત્માના માણસો. લેખિકા છે ધીરુબેન પટેલ અને એમને રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ મળ્યો છે. સાહિત્ય પ્રકાર છે નવલિકા અને ઇન્કલાબ જિંદાબાદ, એની અંદરથી આ પાઠ લેવાયેલો છે. પાઠની શરૂઆતમાં પાઠના મુખ્ય નાયક મણિભાઈ એ સત્યાગ્રહની અંદરથી જોડાઈને જેલની અંદર પુરાયા છે. જેલની અંદર એમણે અસહ્ય વેદનાઓ સહી છે, બરાબર. અને એ વેદનાઓ સહેવાનું મૂળ કારણ છે કે મણિભાઈથી ક્યારે પણ ગાળ સહન થતી હતી નહીં, કે કોઈ પણ વ્યક્તિ એને એક તમાચો મારે અથવા તો કોઈક બે શબ્દો અપશબ્દો કહે તો એનાથી સહન થતું ન હતું અને એની સામે ઉત્તર આપતા હતા. અને એને કારણે એ જેલની અંદર પુરાયા હતા અને જેલની અંદર પણ આવી ઘટનાઓને કારણે એમણે અસહ્ય માર સહન કર્યો છે, બરાબર. એની જે પરિસ્થિતિઓ છે, પરિસ્થિતિઓ ઘણી કપરી બની જાય છે. એ ઉપવાસને એવું કરે છે, બરાબર, કોઈ પણ સામે લડત આપવાના માટે. એ ઉપવાસ એટલા માટે કરે છે કે જેલની અંદર જે બીજા ક્રાંતિકારીઓ છે એ ગાંધીજીના સંપર્કની સાથે જોડાયેલા છે. એમની સાથે જ આ મણિભાઈ પણ જોડાય છે અને એમના વિચારો એ પોતે લે છે. અને અહિંસા સાથે મણિભાઈ જોડાય છે અને એ કારણસર એનું જે શરીર છે એનું શરીર ખૂબ જ લથડી જાય છે ઉપવાસને કારણે. અને સરકારને ન છૂટકે પણ એને જેલની અંદરથી મુક્ત કરવામાં આવે છે. જેલની અંદરથી મુક્ત કરે છે એટલે મણિભાઈના મનની અંદર એક જ વિચારો ચાલે છે કે હું મારા ગામમાં, મારા ઘરે, મારા સ્વજનો સંબંધીઓને મળવા જઈશ. અને આવો વિચાર કરતાં કરતાં એ ગામ તરફ ચાલતા ચાલતા નીકળે છે. એ વિચાર કરે છે કે મારી જે માતા છે એ મારી માતા મને જોઈને ખૂબ જ ખુશ થશે. હું ત્યાં પહોંચીશ એટલે મારી માતા જે છે એ મારી માતા ઘરની અંદરથી દોડતા આવી જશે અને મને હેતથી મારા માથા ઉપર હાથ ફેરવશે. મારા પિતાજી વધુ બોલતા નથી પણ એ પણ મને આવકારશે. એમના પિતાજીનું નામ છે વેણીભાઈ, એ પણ મને આવકારશે. એટલે આવા ઘણા બધા વિચારો ચાલ્યા કરે છે. અને એક બાબતનો એવો પણ એ વિચાર કરે છે કે ગામના લોકો મને સ્વીકારશે કે ન સ્વીકારશે. કેમ? તો હું જેલની અંદરથી સમય કાઢીને આવ્યો છું એટલા માટે. અને શું થશે કે ગામના લોકો મને એઓની સભા ભરાશે, ત્યાં મને થોડા શબ્દો કહેશે, અથવા તો પેલા જે માસ્તર છે કે જેને મેં બાળપણની અંદર સ્લેટ મારી હતી એ માસ્તરને બોલાવશે અને મને ઠપકો આપશે, બરાબર. એ ઠપકો સાંભળ્યા પછી મારે પણ કેટલાક શબ્દો ગામના લોકોને કહેવું પડશે અને ત્યારે હું અંતે ભારત માતા કી જય, મહાત્મા ગાંધીજી કી જય, આવા જે મનના જે વિચારો છે એને સતત ચાલ્યા કરે છે, બરાબર. આપણે ત્યાં સુધી જોયું હતું. હવે આગળ આપણે જોઈએ. આવા ને આવા વિચારો સરવડતો અને ઝડપભેર પગલાં ઉપાડતો મણિભાઈ પોતાના મહોલ્લામાં આવી પહોંચ્યો. હવે આવો વિચાર કરતા કરતા ગામનો જે પોતાનો મહોલ્લો છે, મહોલ્લો એટલે કે શેરીની અંદર એ આવી પહોંચે છે. ત્યારે ચાટ આગળ પડ્યા હાંફતા બે ચાર કૂતરાઓમાંથી એકે આંખ ઉઘાડીને એની સામે જોયું અને પહેલા ભસીને પછી પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું. ચાટ એટલે કે કૂતરાઓને જે ખાવાનું નાખવામાં આવે છે એ જે પાત્ર છે એ પાત્રને ચાટ કહેવામાં આવે છે, બરાબર. હવે ત્યાં થોડા કૂતરાઓ બેસેલા છે. એમાંનું એક કૂતરું અચાનક ઊભું થાય છે અને મણિભાઈને ભસે છે. પણ જેવો ભસે છે એ કૂતરુંની નજર મણિભાઈ ઉપર પડે છે એટલે પછી કૂતરું જે છે એ તરત ઓળખી જાય છે કે આ મારા માલિક છે, બરાબર. અને પૂંછડી પટપટાવે છે. સાધારણ રીતે કૂતરાને હળે કહીને આગે કાઢતા મણિભાઈને આજે કૂતરા ધકેલી કાઢવાનું મન ન થયું. એણે દૂરથી નજર માંડી પાટ પર કોઈ બેઠું ન હતું, બરાબર.
આમ સ્વાભાવિક રીતે મણિભાઈ એવું વિચારતા હતા કે ઘણીવાર આપણે કૂતરાઓ જ્યારે આવે છે તો કૂતરાઓને આપણે ત્યાંથી ખદેડી નાખીએ છીએ, બરાબર, પણ અત્યારે મણિભાઈને એવું થતું નથી. કેમ તો ઘણા સમય પછી ઘરે આવ્યા છે અને કૂતરાઓએ સૌથી પહેલું એનું સ્વાગત કર્યું હોય એવા મનના વિચારો એને ચાલી રહ્યા છે. મણિભાઈએ એવો વિચાર કર્યો હતો કે પેલો જે પાટ છે, લાકડાનો જે પાટલી, એના ઉપર એના પિતાજી બેસેલા હશે, હુક્કો ટાણતા હશે, એવો વિચાર એમણે કર્યો હતો. કેમ તો જ્યારે એ ઘરમાંથી જેલ ગયા હતા તો ત્યારે એના પિતાજીની આ જ ટેવ હતી. એ કારણસર એમણે વિચાર્યું હતું, પણ એ પાટ ઉપર એને કોઈ જોવા મળતું નથી. કેમ આમ? એટલે આવો પ્રશ્ન થાય કે આવું શા માટે થયું કે મારા પિતાજી દેખાતા નથી? મોટા કંઈ માંદા સાજા તો નહીં હોય ને, એટલે મનમાં વિચાર આવે છે કદાચ મારા પિતાજી જે છે એ કદાચ બીમાર તો ન પડ્યા હોય ને, એવો વિચાર એના મનમાં આવે છે. ધગધગ થતા કાળજે મણિભાઈ આગળ વધ્યા. ઘર સામે પહોંચતા તો એને કેટલાય વિચારો આવી ગયા. એ વિચારોમાંથી મુક્ત થઈને બાનું અશ્રુભીનું સ્વાગત માણવા જેવો એ ઘર આગળ આવીને ઊભો કે ડેલીનું ભારેખમ ખીલા જડેલું કમાડ. કમાડનો અર્થ થાય છે દરવાજો, બરાબર, કીચુડ કરતું બંધ થઈ ગયું. હવે મણિભાઈએ જે વિચાર કર્યો હતો એના કરતાં બધું વિરુદ્ધ થઈ રહ્યું છે, બરાબર. એના પિતાજી દેખાઈ રહ્યા નથી, બરાબર. એણે મનમાં એવું વિચાર કર્યો હતું કે મારી બા આવશે મારા સ્વાગત કરવાને માટે, બાનું ઉઘાડશે, ઝડપથી મારું સ્વાગત કરશે, હેતથી મારા મસ્તક ઉપર હાથ ફેરવશે. આવા જે વિચારો હતા એ વિચારો કરતાં સાવ ઊંધું થઈ રહ્યું હતું. એ પોતાના ઘરનો દરવાજો જે છે એ દરવાજો બંધ થઈ ગયો એવું દ્રશ્ય જુએ છે. એમણે દ્રશ્ય કયું જોયેલું હતું કે બંધ દરવાજો ખુલશે, પણ અહીંયા ખુલ્લો દરવાજો એ બંધ થઈ ગયો છે. એટલે આવું દ્રશ્ય જુએ છે. આ કમાડ કદી બંધ ન હતા થતા. એટલે એમણે અત્યાર સુધી આ જે દરવાજા છે એ દરવાજાઓ ક્યારે પણ બંધ એમણે જોયા ન હતા. વર્ષોના વર્ષો લગી બંધ ન હતા થતા. મણિભાઈની સાંભળ એટલે કે સ્મૃતિમાં તો નહીં જ હંમેશા નાની ઝાપલી વસાતી. આજે આ કમાડ બંધ. એટલે કેટલાય વર્ષો મેં અત્યાર સુધીનું જેટલા વર્ષો હું મોટો થયો ત્યાં સુધી આ દરવાજાઓ ક્યારે પણ બંધ ન થયા, પણ અત્યારે કેમ? એના મનને એક ધક્કો લાગ્યો. એટલે આવું દરવાજો બંધ થતા જોઈને એના હૃદયની અંદર એક ધક્કો લાગે છે કે આવું શા માટે થયું? શું હું ગામમાં આવું છું, ઘરે આવું છું, એ લોકોને પસંદ નથી, માતાને પસંદ નથી? આવો વિચાર એના મનમાં આવે છે અને એને ધક્કો લાગે છે. એણે ભારે સાંકળ ઊંચકી અને ખખડાવી. કોઈ બોલ્યું નહીં એટલે એણે ફરી જરા જોરથી ખખડાવી. તે સામેના ઘરની ઉપલી મેડીની બારીઓ ખુલી અને પછી ધડાધમ વસાઈ ગઈ. વસાઈ જવું એટલે કે બંધ કરવું, બરાબર છે. હવે દરવાજા ઉપર પહેલાના સમયની અંદર સાંકળ લગાડતા હતા, બરાબર, અને એ પણ ભારેખમ એકદમ જાડી, બરાબર. હવે એ સાંકળ જે છે એ સાંકળથી ખખડાવે છે પણ દરવાજો ખુલતો નથી અને ઘરની અંદરથી કોઈ પણનો અવાજ આવતો નથી. પરંતુ સામેના ઘરની અંદરથી ઉપલા માળ ઉપરથી એક બારી ખુલે છે. એ વ્યક્તિ અંદરથી જુએ છે, બરાબર, અને કશું બોલ્યા વગર એ બારી ફરીથી બંધ કરી દે છે. કંઈક છે મનમાં વિમર્શતા એટલે કે ચિંતા કરવી. મણિભાઈએ પોતે બૂમ પાડી, બા કમાડ ખોલો, હું છું હું. એટલે અંતે મણિભાઈ મનની અંદર ચિંતાઓ લઈને ઊભા છે અને અંતે એ બાને બૂમ પાડે છે. અંદર અને બહાર નિશબ્દ શાંતિ છવાઈ ગઈ. મણિભાઈને થયું કે પોતે હજી જેલમાં જ છે એવું સ્વપ્ન જુએ છે. અડધી રાતે છાતી પર ભયનો ઓથાર બનીને છવાઈ જાય એવું દુઃસ્વપ્ન એટલે કે ખરાબ સ્વપ્ન
જરા પ્રયત્ન કરીને આંખો ખોલી નખાય તો પલકવારમાં એટલે કે ક્ષણવારમાં બધું મટી જાય. બા દોડતી દોડતી બહાર આવે, હરખ ગેલી થઈને પૂછે, ભાઈ આવ્યો? એ પણ એ એક બીજું જ સ્વપ્ન ન હોય. એટલે આવા દ્રશ્યો જોઈને ઘરનું બારણું બંધ છે, એમના પિતાજી પાટ ઉપર દેખાતા નથી, સામેના ઘરની જે બારી છે એ બારીઓ પણ બંધ કરી દે છે, બરાબર. આવા દ્રશ્ય જોઈને એના મનની અંદર અસહ્ય અને ઘણા બધા વિચારો આવે છે, હૃદયની અંદર દુઃખની વેદનાઓ જાગે છે, બરાબર. અને એને એવું લાગે છે કે હું હજી જેલમાં જ છું એવી અનુભૂતિ એને થઈ રહી છે. પણ એને જોયેલા જે બાના જે સ્વપ્ન છે કે મારી બા દોડતી આવશે, હરખગેલી થઈ જશે, આવા વિચારો એ એના માત્ર ને માત્ર સ્વપ્નમાં જ રાચતા હતા. ઓચિંતા એટલે કે અચાનક પગ દુખવા માંડ્યો. બહુ થાક્યો છું. પોતે બગલ થેલો પાટ પર મૂકીને એ બેસી પડ્યો. તે સાથે ઉપલી ખડકીની બારી ખુલી, ક્રોધભરી ગર્જના સંભળાઈ. હવે એ ખૂબ જ થાકી ગયો છે, પેલી સાંકળને એવું ખકડાવેલી છે, બરાબર. એટલે બગલ થેલો એટલે કે હાથ અહીંયાથી ભેરવવાના માટે પહેલાના સમયની અંદર લાંબો એક થેલો આવતો હતો, બરાબર. આપણી જૂની જે ફિલ્મો છે એની અંદર ઘણીવાર આપણને જોવા મળે છે. એટલે કે ખભા ઉપરથી એક તરફ ભેરવેલો આપણે થેલો જોઈ શકીએ છીએ અને એક બારી ખુલે છે અને ક્રોધથી એક અવાજ સંભળાય છે. ચિયો છે એ હું મણિયો, વેરીભાઈનો મણિયો તો ચારનો મોહરમાં ગયો. હેણતો મોટી મહાત્માવાળી ના જોઈ હોય તો. અને બારી વસાઈ ગઈ એટલે કે બંધ થઈ. એટલે અંદરથી બારી ખુલે છે અને કહે છે કે તમે કોણ છો? એટલે પેલો મણિભાઈ જે છે, મણિભાઈ જવાબ આપે છે કે હું મણિભાઈ છું, મારા પિતાજી વેરીભાઈ એમનો મિત્ર છું. પણ અંદરથી એવો અવાજ આવે છે કે બહુ તું મહાત્માવાળો થઈ ગયો છે, અહીંયાથી તું નીકળતો હતો. દિશા શૂન્ય બનીને, દિશા શૂન્ય એટલે કે સભાન વિનાનું, કઈ જ ભાન નથી રહ્યું, કઈ દિશામાં જવું, શું કરવું એ કંઈ સૂઝતું નથી. એમાં એને દિશા શૂન્ય કહેવામાં આવે છે. દિશા શૂન્ય બનીને મણિભાઈએ બારી સામે તાકી રહ્યું. ઘણા વખત લગી તાકી રહ્યું અને અંતે એણે બગલ થેલો પાછો ઉપાડ્યો અને મણમણ ન થઈ ગયેલા પગ ઘસડાતા અને કૂતરાના ચાટ આગળ જરા થંભીને રસ્તામાં ખાવાનું લીધેલું ગાંઠિયાનું પોટલું એ ઊંધું વાળ્યું, બરાબર છે. હવે પેલી બારી બંધ થઈ ગઈ છે, એને ખૂબ જ દુઃખ લાગે છે. શું કરું શું ન કરું એવા વિચારો કરીને એ પોતાનો બગલ થેલો ફરીથી લઈ લે છે અને પોતાના ઘરેથી ફરીથી પાછો ચાલવાના માટે નીકળી પડે છે. એના જે પગ છે એના પગ ઉપડતા નથી, બરાબર. અને એમણે ગાંઠિયાનું પોટલું જે રસ્તે ખાવા માટે લીધેલું હતું એ પોટલું બહાર કાઢે છે અને આભારવશ કૂતરાએ પહેલા પૂંછડી પટપટાવી અને તેણે વળ્યા પછી પાછું ગાંઠિયા સીધુંનો આગા ખસી ગયો, સૂંઘીને આગા ખસી ગયો. એટલે એમણે પેલા ચાટની અંદર ગાંઠિયાનું પોટલું નાખે છે અને એ નાખવાનું કારણ પણ અહીંયા લેખિકા દર્શાવે છે કે ગામની અંદર જ્યારે હું પહેલા પ્રવેશ્યો ત્યારે કૂતરાએ જ મારું પૂંછડું પટાવીને સ્વાગત કર્યું છે. એટલા માટે એ ગાંઠિયાનું પોટલું નાખે છે. પણ કૂતરાઓ પણ એ ગાંઠિયાનું પોટલું ખાતા નથી, સૂંઘીને ત્યાંથી ખસી જાય છે. ઠીક, ત્યારે તમે જાઓ. એટલે મણિભાઈ ખૂબ જ દુઃખ અનુભવે છે અને કહે છે કે ઠીક છે, કંઈ નહીં, મારા સગા સંબંધીઓ મારા મા બાપ ન થયા તો તમે જાઓ. અપાર ખેતથી મણિભાઈએ પાછું વળીને જોયા વગર બાપ દાદાનો મહોલ્લો એટલે કે શેરી કાયમ માટે છોડ્યું. એને સમજાતું ન હતું કે શું કરવું. સત્યાગ્રહીએ એવા વખતે ઉપવાસ કરવા જોઈએ, માતા પિતાને સમજાવવા જોઈએ. પેલું શું, હા, હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. પણ ગાંધીજી ક્યાં એના મા બાપને ઓળખતા હતા? એમને ક્યાં ખબર હતી કે વેરીભાઈ વિફરે એટલે કે ગુસ્સે થવું, પછી કોઈના નહીં, લાખ સમજાવે તોય બધું પથ્થર પર પાણી. એટલે અહીંયા
કોઈ એમનું થયું નથી. એટલે એને વિચાર આવે છે કે ગાંધીજીના જે વિચારો છે એ ગાંધીજીના વિચારો, ગાંધીજી સત્યાગ્રહી જે ક્રાંતિકારીઓ છે, જો મને મારા મા બાપને સમજાવે, બરાબર, તો એ સમજી શકે છે, એમનું હૃદય પરિવર્તન થઈ શકે છે. પણ વિચાર આવે છે કે મારા પિતાજી જો ગુસ્સે થયા હોય તો એ કોઈના જ થતા નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી જોઈશું. અહીંયા કેટલાક ઉદાહરણો આપ્યા છે, તમારી નોટબુકની અંદર લખી લેવાના છે.